આજે બનાવીશું ચાઇનીઝ સ્પ્રિંગ રોલ. એકદમ બજાર જેવા સ્પ્રિંગ રોલ ઘરે બનાવીશું તો બાળકોની સાથે સાથે મોટાઓને પણ ખૂબ જ ગમશે. ખૂબ જ હેલ્ધી છે કારણ કે ઘઉંના લોટમાંથી બનાવીશું અને કલર કે અજીનોમોટો એવું કંઈ આપણે એમાં ઉમેરવાના નથી. રેસીપી શરૂ કરતા પહેલાં જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં ઉપરના પડનો લોટ બાંધીશું. જેના માટે 2 કપ ભરીને લીધો છે ઘઉંનો લોટ. તમે ઈચ્છો તો માત્ર મેંદો પણ લઈ શકો છો અથવા તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકાય. હવે એમાં 1 ટીસ્પૂન મીઠું અને મોણ તરીકે માત્ર 1 ટીસ્પૂન તેલ ઉમેરીશું. બધું બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરતા જઈ સાધારણ કઠણ એવો લોટ બાંધીશું. તો લોટ વધારે નરમ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને આ પ્રકારનો રોટલી કરતાં થોડો કઠણ એવો લોટ બાંધીશું. લોટ બંધાઈ જાય એટલે એને થોડો મસળી લઈશું. ત્યાર પછી એના ઉપર થોડું તેલ લગાવી એને રેસ્ટ માટે મૂકી દઈશું. અને હા, આટલો લોટ બાંધવા માટે મને પોણા કપ પાણીની જરૂર પડી. તો લોટને ઓછામાં ઓછો 10 થી 15 મિનિટનો રેસ્ટ આપવાનો રહેશે અને ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી લઈએ. સ્ટફિંગ માટે 1 ડુંગળી, 1 ગાજર, 1 કેપ્સિકમ અને અડધી કોબી લીધી છે અને કોબીજનું પ્રમાણ બધા શાકભાજીઓ કરતાં વધારે રાખ્યું છે. હવે આ બધા શાકભાજીઓને જુલિયન્સમાં કટ કરીશું. તો આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર અથવા તો તમને જે રીતે ફાવે એ રીતે કટ કરવાનું. મેં અડધી કોબીજનો જ ઉપયોગ કર્યો છે, બાકીની સલાડ માટે રહેવા દીધી છે. હવે એ જ રીતે ગાજરને પણ કટ કરી લઈશું અને ગાજર કટ થઈ જાય એટલે એને પણ કોબીજ સાથે લઈ લઈશું. હવે એ જ રીતે કેપ્સિકમ અને ડુંગળીને પણ કટ કરી લીધા છે. તો એ બંનેને અલગ વાસણમાં સાથે રાખીશું. ડુંગળી, કેપ્સિકમ અને કોબી ગાજર અલગ અલગ કેમ રાખ્યા એ હું તમને આગળ જણાવીશ. આ સિવાય સ્ટફિંગમાં ઉમેરીશું બોઇલ કરેલી નૂડલ્સ. તો જે હક્કા નૂડલ્સ આવે છે એને પાણીમાં થોડું મીઠું અને તેલ નાખી બોઇલ કરી લીધી છે. હક્કા નૂડલ્સની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરજો, એના પર હું વિડીયો ચોક્કસ બનાવીશ. હવે એક પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે, જેમાં 1 ટીસ્પૂન જેટલું લીધું છે ચોપ કરેલું આદું અને લીધું છે 2 ટીસ્પૂન જેટલું ચોપ કરેલું લસણ. લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું કારણ કે કોઈ પણ ચાઇનીઝ આઇટમમાં લસણ વધારે ઉમેરવામાં આવતું હોય છે. પણ જો તમે લસણ ડુંગળી ન જ ખાતા હો તો બંને સ્કીપ કરી શકો છો. હવે કટ કરેલી ડુંગળી અને કેપ્સિકમ પહેલાં ઉમેરી દઈશું. આ બધી પ્રોસેસ હાઈ ફ્લેમ પર કરવાની રહેશે. કેપ્સિકમ અને ડુંગળી બંનેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, માટે એને પહેલાં ઉમેરી 1-2 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સાંતળીશું. માટે જ એ બંનેને અલગ રાખ્યા હતા. એ બંનેને 2-3 મિનિટ સાંતળ્યા પછી હવે ગાજર અને કોબી પણ ઉમેરી દઈશું અને એને પણ એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું. 1-2 મિનિટ સાંતળ્યા પછી ગેસની આંચને મીડિયમ તરફ કરી દઈશું અને હવે એમાં ઉમેરીશું 2 ટીસ્પૂન જેટલો સોયા સોસ, 1 ટીસ્પૂન ઉમેરીશું રેડ ચીલી સોસ અને 2 થી 3 ટીસ્પૂન જેટલો ઉમેરીશું ટોમેટો કેચઅપ. હાફ ટીસ્પૂન જેટલો ઉમેરીશું કાળા મરીનો પાવડર અને 1 ટીસ્પૂન ઉમેર્યું છે કાશ્મીરી મરચું. બજારમાં મળતી દરેક ચાઇનીઝ આઇટમમાં કલર ઉમેરેલો હોય છે, પણ આપણે અહીં કલર નથી ઉમેરવાના, જેના બદલે કાશ્મીરી મરચું ઉમેર્યું છે. વળી બજારમાં મળતી દરેક ચાઇનીઝ આઇટમમાં અજીનોમોટો પણ ઉમેરેલો હોય છે, પણ એ પણ હેલ્થવાઇઝ સારો નથી ગણવામાં આવતો, માટે આપણે અહીં નથી ઉમેરતા. અને હવે બાફેલી નૂડલ્સ અંદર ઉમેરી દઈશું. નૂડલ્સ પણ જો તમને ન ગમતી હોય તો સ્કીપ કરી શકો છો. કાશ્મીરી મરચું મને થોડું ઓછું લાગ્યું તો હાફ ટીસ્પૂન જેટલું ફરીથી ઉમેર્યું છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું, તો મેં અહીં હાફ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે અને હાફ ટીસ્પૂન જેટલો ઉમેરીશું વ્હાઇટ વિનેગર. ફ્રેન્ડ્સ, અહીં મીઠું આપણે પહેલેથી નથી ઉમેરવાનું. જો શાકભાજી ઉમેરતાની સાથે જ મીઠું પણ ઉમેરી દઈએ તો શાકભાજીઓમાંથી ઘણું બધું પાણી છૂટું પડશે, માટે શાકભાજીમાંનું પાણી ઉડી જાય ત્યાર પછી મીઠું ઉમેરવાનું. અને તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ એકદમ ડ્રાય થઈ ગયું છે. જો આ સમયે તમને સ્ટફિંગમાં પાણી પાણી જેવું લાગે તો એને એક ચાળણીમાં લઈ પાણી નિતારી લેવાનું. પણ આપણું સ્ટફિંગ એકદમ પરફેક્ટ છે. દેખાય છે ને અત્યારથી જ એકદમ મોંમાં પાણી આવે એવું. અને આ સમયે સ્ટફિંગને ચાખી લેવાનું અને કંઈ ખૂટતું એવું લાગે તો ઉમેરી દેવાનું. હવે ગેસ બંધ કરી દઈશું અને સ્ટફિંગને ઠંડુ થવા દઈશું.
સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં ઉપરના પડની રોટલી બનાવી લઈએ. લોટને સરસ રેસ્ટ મળી ગયો છે, તો હવે એમાંથી લુવા તૈયાર કરીશું. તો રોટલી કરતાં થોડી નાની સાઈઝના લુવા તૈયાર કરવાના. હું તમને 2 લુવા તૈયાર કરી બતાવી રહી છું, પણ તમે બધા લુવા એકસાથે પણ કરી શકો છો. હવે બંને લુવાને પૂરી જેટલી સાઈઝના વણી લઈશું. આપણે 2 લુવાનો ઉપયોગ કરીને 2 પડવાળી રોટલી બનાવીશું. ધ્યાન એ રાખવાનું કે બંને પૂરીની સાઈઝ એકસરખી હોવી જોઈએ. તો આ રીતે એકસરખી સાઈઝની 2 પૂરી વણાઈ ગઈ છે. હવે બંને પૂરીની ઉપર થોડું થોડું તેલ લગાવી દઈશું. હવે એક પૂરીની ઉપર થોડો કોરો લોટ છાંટી દઈશું અને બીજી પૂરીનો તેલવાળો ભાગ એના ઉપર મૂકી દઈશું. અને હવે કોરો લોટ છાંટી જે રીતે આપણે નોર્મલ રોટલી વણીએ છીએ એ જ રીતે એને વણી લઈશું. ખાસ ધ્યાન એ રાખવાનું કે રોટલીને એક તો વધારે પડતી ભાર દઈને નથી વણવાની. બીજું કે રોટલી બધી તરફથી એકસરખી હોવી જોઈએ. એટલે કે કોઈ પણ જગ્યાએ જાડી પાતળી નહીં રાખવાની. ખાસ કરીને એની ધાર વધારે પડતી જાડી નહીં રહેવી જોઈએ. અને ત્રીજી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ કે રોટલી વણતી વખતે એમાં ચપટી નહીં આવવી જોઈએ. તો આ પ્રકારની અને આટલી થિકનેસની રોટલી વણીને તૈયાર થઈ ગઈ છે. આ તરફ રોટલી શેકવા માટે તવો પણ ગરમ થઈ ગયો છે. રોટલી મૂકીને એને માત્ર 10 થી 15 સેકન્ડ જ ઉપર રાખવાની છે. 10-15 સેકન્ડ થાય એટલે તરત જ એને ટર્ન કરી દઈશું અને બીજી તરફ 8 થી 10 સેકન્ડ થવા દઈશું. એટલે તમે જોશો કે તરત જ બંને રોટલીના પડ એકદમ સરસ છૂટા થઈ જાય છે. તો આ રીતે થાય એટલે બંને રોટલીને તરત જ એક કેસરોલમાં મૂકી દઈશું. જો બહાર રાખીશું તો એ ઠંડી થઈને સુકાઈ જશે અને પછી થોડી કડક થઈ શકે. તો આ રીતે મેં બધી રોટલી વણીને તૈયાર કરી દીધી છે. હવે પછીના સ્ટેપમાં એક લાઈ બનાવીશું. જેના માટે એક વાસણમાં 1/2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. જેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ સાધારણ જાડી એવી લાઈ તૈયાર કરીશું. આ લાઈનો ઉપયોગ આપણે રોલ્સને ચોંટાડવા માટે કરીશું. તો આ પ્રકારની લાઈ તૈયાર થઈ ગઈ છે. હવે ફાઇનલી સ્પ્રિંગ રોલ તૈયાર કરીએ. જેના માટે સૌથી પહેલાં તો એક રોટલી લઈ લઈશું જેને ઉલટી મૂકીશું. એટલે કે જે અંદરનો ભાગ હતો એને નીચેની તરફ રાખીશું. હવે એની એક તરફ થોડી જગ્યા રાખીને જે સ્ટફિંગ આપણે તૈયાર કર્યું છે એ મૂકી દઈશું. તો 2-3 ચમચી જેટલું સ્ટફિંગ ઉપર મૂકી દેવાનું. હવે જે લાઈ બનાવી છે એને બાકીના ભાગ ઉપર થોડી થોડી સ્પ્રેડ કરી દઈશું. આટલું થઈ જાય એટલે રોલને 2 તરફથી ફોલ્ડ કરી દઈશું. હવે એને એક તરફથી પકડી સાધારણ ટાઈટ એવો રોલ વાળી દઈશું. અને એકદમ સરસ રીતે ચોંટાડી દઈશું. તો આ પ્રકારનો રોલ તૈયાર થશે. એક બીજા એંગલ પરથી તમને બીજો રોલ વાળીને બતાવી દઉં. તો આ રીતે ખૂબ જ સરળ રીતે રોલ વાળી શકાશે. તો આ રીતે મેં બધા રોલ વાળીને તૈયાર કરી દીધા છે. અને આટલા સ્ટફિંગમાંથી 12 રોલ તૈયાર થયા છે. અને સ્ટફિંગ અને લોટ બંને પૂરા થઈ ગયા છે. હવે એને ગરમ તેલમાં તળી લઈશું. તમે ઈચ્છો તો એના ઉપર થોડું થોડું તેલ સ્પ્રેડ કરી એર ફ્રાય પણ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, બીજી એક વાત કે જ્યારે તમે એને તળવા માટે તેલમાં મૂકો ત્યારે તેલનું ટેમ્પરેચર એકદમ ગરમ હોવું જોઈએ. જો થોડા પણ ઠંડા તેલમાં તમે એને મૂકશો તો એ તેલમાં ફાટીને ખુલી શકે છે. એનું કારણ એ છે કે આપણે લોટમાં મેંદો જરાય નથી ઉમેર્યો, જેના કારણે એમાં સ્ટિકીનેસ ઓછી હોય છે. તો તેલમાં મૂક્યા પછી 1-2 મિનિટમાં તમે ગેસની આંચ ધીમી કરી શકો. તો ટોટલ 3 થી 4 મિનિટમાં એ સરસ તળાઈને ક્રિસ્પી થઈ જશે. તો આ રીતે બધા રોલ્સ તળાઈને તૈયાર થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થયા છે. એક રોલ તમને કાપીને બતાવું તો અંદરથી પણ એ એટલા જ ડિલિશિયસ દેખાય છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.